નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણી ઇઝી મેથ્સ ચેનલમાં બધાનું સ્વાગત છે। અસાઇનમેન્ટની અંદર આપણે દાખલા નંબર 48 એવા છીએ। એમાં કીધું છે 6 મીટર ઊંચો વાંસ છે, એ વાંસનો પડછાયો 4 મીટર લાંબો છે, બરોબર છે। તો એવી રીતે એક મિનારો છે, એનો પડછાયો 28 મીટર લાંબો છે, તો એની ઊંચાઈ શોધવાની છે। એટલે આપણે અહીંયા બે અલગ અલગ ગણતરી કરવાની છે વાંસ માટે। પહેલા લખશું વાંસ માટે, બરોબર। આમાં આપણે ત્રિકોણ એબીસી રાખ્યો છે, ત્રિકોણ એબીસી માટે। હવે આ સામેની બાજુ છે ને આ પાસેની બાજુ છે, તો સામેની બાજુ અને પાસેની બાજુ એનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ tan આવશે, tan સી બરાબર સામેની બાજુ એબી, પાસેની બાજુ બીસી। તો tan સી એટલે એ ગોતવાનું છે, આપણી પાસે કઈ છે નહીં। tan સી અને એબી બરાબર 6 છે અને બીસી બરાબર 4 છે। tan સી ના tan સી, 6 ને 4 ના ભાગ પાડો, 6 ના અડધા 3 ને 4 ના અડધા 2, આ tan સી। હવે બેયના પડછાયાની લંબાઈ સમાન છે, બરોબર। તો એ લખવાનું વાંસ અને મિનારા ના પડછાયાની લંબાઈ સમાન છે। વાંસ અને મિનારાની લંબાઈ પડછાયાની લંબાઈ સમાન એટલે tan સી અને tan આર બે સમાન છે। tan સી બરાબર tan આર થશે। હવે એ શા માટે લખ્યું? કારણ કે આનો ઉપયોગ કરશું આપણે। હવે ત્રિકોણ PQR લખવાનું છે અને હવે આપણે મિનારો લેવાનો છે, મિનારા માટે, બરોબર। મિનારાની ગણતરી કરીએ, એમાં ત્રિકોણ PQR લખ્યું છે આપણે, ત્રિકોણ PQR માટે, રેડી। હવે આની અંદર જો આ આપણે ખૂણો સી લીધો તો હવે ખૂણો આર લેવાનો છે। તો ખૂણો આર લેવો હોય તો એમાં tan આર લેશું, પછી સામેની બાજુ છે, સામેની બાજુ PQ છે અને પાસેની બાજુ PQR છે, બરાબર। tan આર નું સૂત્ર આપણને ખબર છે, જો tan આર ની કિંમત આપણી પાસે છે, tan આર બરાબર 3/2 છે, 3/2। PQ બરાબર આપણી પાસે h છે ધારેલું, QR બરાબર 28 છે, તો 28 અંશમાં આવે 3 × 28/2 બરાબર h, 14 × 28, 14 × 42, h બરાબર 42 મીટર છે। આવો દાખલો પહેલી વખત આવ્યો છે। આવો દાખલો ક્યાંય પાઠ્યપુસ્તકમાં ક્યાંય દેખાતો નથી, ક્યાંક ઉદાહરણમાં ક્યાંય હોય તો જોઈ લીજો, લગભગ તો ક્યાંય નથી મારા ખ્યાલથી, પહેલી વખત મેં જોયો છે। તો જ્યારે વાંસની ઊંચાઈ 6 મીટર હોય ત્યારે પડછાયાની લંબાઈ 4 મીટર છે, અને આ મિનારાની ઊંચાઈ 42 મીટર હોય ત્યારે પડછાયાની લંબાઈ 28 મીટર છે। આમાં આપણે લખવાનું છે, આમ મિનારાની ઊંચાઈ બરાબર 42 મીટર છે, રેડી। તો આ દાખલો આવી રીતે એકદમ સિમ્પલ ને સરળ રીતે થાય છે। થોડીક રકમ અટપટી છે, પણ દાખલો તમે જોવામાં એકદમ સરળ છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રશ્નપત્ર નંબર 2 એમાં વિભાગ ડી એમાં 49મો દાખલો આવ્યા છીએ। એમાં કીધું છે 30 ગુણની પરીક્ષામાં આર્યએ મેળવેલા ગુણ કરતા જો 10 માર્ક વધારે મેળવ્યા હોત તો નવા ગુણના 9 ગણા એ તેણે મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય। અહીં ધારો કે આર્યએ પરીક્ષામાં x ગુણ મેળવ્યા છે। હવે આની રકમ લાંબી છે, એટલે આપણને આમ દાખલો અટપટો લાગે, ખરેખર એટલો બધો અટપટો છે નહીં। આર્યએ મેળવેલ ગુણ, હવે જો એના રકમ પ્રમાણે શરત પ્રમાણે જોતા જઈએ આપણે। આર્યએ મેળવેલ ગુણ બરાબર x, આર્યએ મેળવેલ ગુણ બરાબર x છે। પછી જો 10 માર્ક વધારે મેળવ્યા હોત તો નવા ગુણના 9 ગણા, 10 માર્ક વધારે મેળવે છે, લખવાનું 10 માર્ક વધારે મેળવે તો મળતા નવા ગુણ, 10 માર્ક વધારે મેળવે તો x + 10 થશે, બરાબર। 10 માર્ક વધારે મેળવે તો નવા ગુણના x + 10 થાય છે।
તો નવા ગુણના 9 ગણા મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય છે. તો નવા ગુણના 9 ગણા એ મેળવેલ ગુણના નવા ગુણના 9 ગણા મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય છે. વર્ગ જેટલા થાય છે. રેડી? નવા ગુણના 9 ગણા. હવે નવા ગુણ આપણી પાસે છે x + 10. આમાં જે શરત આપી છે શરત પ્રમાણે દાખલો ગણશો એટલે ઓટોમેટિક થઈ જશે. નવા ગુણના 9 ગણા, તો નવા ગુણ છે x + 10 એના 9 ગણા મેળવેલ ગુણના વર્ગ જેટલા. મેળવેલ ગુણ આપણી પાસે છે x ના વર્ગ જેટલા થાય છે. આ શરતના આધારે આપણે રકમ મળે. બરાબર? હવે આમાં જો ગુણાકાર કરો 9 × 9x થાય પ્લસ 10 × 9 90 થાય અને બરાબર x નો વર્ગ થાય. આ બે રકમને ઓલી બાજુ જવા દો તો x વર્ગ એમના રહેશે. 9x આમ જાય તો માઇનસ થાય અને 90 છે આમ જાય તો માઇનસ થાય. આ બરાબર 0 દ્વિઘાત સમીકરણ મળે છે. માંગેલું દ્વિઘાત સમીકરણ. બરાબર? આપણને બે પ્રશ્ન પૂછ્યા છે, એમાંથી એક દ્વિઘાત સમીકરણ માંગ્યું છે, તો એ આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ મળશે. અને પ્રશ્નની અંદર જે સમીકરણ છે એમાં અહીંયા લગભગ x આપ્યો છે, પણ એ આન્સર ખોટો છે. ખરેખર 9x આવશે. આનો આન્સર અલ્ટિમેટલી છેલ્લો જવાબ આવશે એ મળી જશે આપણને. બરાબર? બીજું કે આપણને એમ કીધું છે કે આર્યાએ કેટલા ગુણ મેળવ્યા છે તે શોધો. આર્યાએ મેળવેલ ગુણ શોધવાના છે. તો હવે આ જે સમીકરણ છે એનો આપણે ઉકેલ શોધીશું એટલે આપણને આર્યાના ગુણ મળી જશે. x નો વર્ગ -9x -90 બરાબર 0. તો આટલી જ માહિતી અટપટી હતી. બાકી તો એ સિમ્પલ થઈ ગયો. 90 ના 2 ભાગ કરવાના છે જેની બાદબાકી 9 આવે. તો 90 ના 2 ભાગ કરો તો આપણને મળશે 15x અને 6x. 15 × 6 = 90. 15 માંથી 6 જાય તો 9 વધે. -90 ના 90 બરાબર 0. હવે આ નિશાની છે તે તમારે મોટા પદને, આ માઇનસ નિશાની મોટા પદને આપવાની છે અને બાજુમાં વિરુદ્ધ નિશાની મૂકવાની છે. બરોબર? તો હવે આમાંથી તમે x કોમન કાઢો તો શું વધે? x - 15. પછી 6 કોમન કાઢો તો અહીંયા પણ x - 15 વધે બરાબર 0. બરાબર 0. હવે x - 15 x - 15 બહાર કાઢી લેવાના અને x + 6 એમના રહેશે અને બરાબર 0. હવે x - 15 બરાબર 0 और x + 6 બરાબર 0. આ 15 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય અને આ બાજુ x બરાબર 6 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. અને માઇનસ તો શક્ય નથી. ઠીક? આપણને પૂછ્યું કે આર્યાએ મેળવેલા ગુણ કેટલા. 30 માર્કની પરીક્ષા છે. આપણે અગાઉ જ કીધું છે. એ આપણને દાખલો ખોટો પડાવવા માટે અથવા તો આપણને અટપટી રકમ લાગે એટલા માટે આપ્યા છે. 30 માર્કની કઈ જરૂર છે નહીં. ખાલી આપણને કીધું છે 30 માર્કમાંથી મેળવેલા ગુણ શોધો. તો લખવાનું આર્યાએ 30 માર્કમાંથી 15 માર્ક મેળવ્યા. તો આવી રીતે આપણને આન્સર મળશે કે આર્યાએ 30 માર્કમાંથી 15 માર્ક મેળવ્યા છે. બરાબર? એક અહીંયા ધ્યાન રાખજો, અસાઇનમેન્ટમાં અહીંયા જે આન્સર 9x છે ભલે x આપ્યો છે તે પણ ખોટો છે અને બાકી દાખલો એકદમ સરળ છે. એટલું બધું અટપટો અને અઘરો નથી. રકમ જ અઘરી અને અટપટી છે. તો આ દાખલો લગભગ અસાઇનમેન્ટની પાઠ્યપુસ્તકમાં ક્યાંય છે નહીં. બહારનો દાખલો છે, ટ્વિસ્ટ કરેલો દાખલો. પરીક્ષામાં વાર્ષિક પરીક્ષામાં પૂછેલા દાખલા છે. તો વાર્ષિકમાં આવા દાખલા પૂછી શકે છે. તો ખાસ તમે આવા દાખલાની પણ તૈયારી કરો અને આખું અસાઇનમેન્ટ પૂરું થાય ત્યારબાદ આપણે બીજું આઈડિયલનું અસાઇનમેન્ટ છે તે પણ સોલ્વ કરવાનું છે. તો તમે ખાસ આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ. તો આપણે હવે 50મો દાખલો ગણવાનો છે. એમાં લખ્યું છે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ કરેલ છે. બરોબર? નિર્માણ કામમાં દંડ છે. જેટલા દિવસનો વિલંબ થાય કાર્યમાં એમાં દંડ લેવાનો છે. પ્રથમ દિવસ માટે 200 રૂપિયા છે, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300. આમ પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધુ છે. તો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે છે તો તેને કેટલી રકમ ભરવી પડે? બરોબર? હવે આ દાખલો છે તે 5મા પ્રકરણનો શ્રેણીનો દાખલો છે. 50મો દાખલો આપ્યો છે.
હવે આ શ્રેણી બને આપેલ શરત પરથી બનતી સમાંતર શ્રેણી આપેલ શરત પરથી બનતી સમાંતર શ્રેણી. હવે જો પહેલા દિવસ માટે 200 રૂપિયાનો દંડ છે, બરોબર. બીજા દિવસમાં 250, ત્રીજા દિવસ માટે 300. આવી રીતે દંડની રકમ વધતી જાય છે. 30 દિવસનો વિલંબ કરે છે. 30 પદ લખવાના છે, 30 પદ સુધી. રેડી? હવે આપણને એમ કીધું છે તો કેટલી રકમ દંડની ભરવી પડે, એટલે આ એકદમ સરળ દાખલો છે. આમાં આપણે જાણીએ છીએ એ બરાબર પહેલું પદ 200 છે, પછી ડી બરાબર 250 માંથી 200 બાદ બાકી કરીએ તો આપણને 50 મળે છે, અને 30 પદ છે ટોટલ, n બરાબર 30 લેવાના છે. હવે આપણે સમાંતર શ્રેણીનું સૂત્ર મૂકો સરવાળાનું, તો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એકદમ સરળ સૂત્ર છે, બરાબર. તમને આ સૂત્ર આવડવું જ જોઈએ ફરજિયાત, કેમ કે આ સ્વાધ્યાયમાંથી પણ 7 કે 8 માર્કનું પૂછાય છે, મોસ્ટ ટાઈમથી સ્વાધ્યાય છે. n બરાબર આપણે 30 લેવાના છે, એના છેદમાં 2, પછી 2 ના 2, એ બરાબર આપણી પાસે 200 છે, પ્લસ n બરાબર 30 માંથી 1 જાય, ડી બરાબર 50 આવે. ભાગાકાર કરો તો આપણને 15 મળે, 200 ગુણ્યા 2 એટલે 400 થાય, પ્લસ ના પ્લસ 50, 30 માંથી 1 જાય તો આપણને 29 મળે છે, 29, અને કૌંસની બહાર 50 છે. હવે આપણે જો આ 15 ના 15, પછી 400 ના 400, પછી અહીંયા ગુણાકાર કરશો 29 ગુણ્યા 50, તો એમાં પણ હું ટૂંકી રીત શીખડાવું તમને. એટલે 0 ના 0, પછી 5 ના 45 ના 5, વધે એવી 4, 5 દુ 10 ને 11 12 13 1450 મળ્યા છે. આ 15 ના 15, 400 માં 1450 તમે નાખો, બરાબર, તો એનો સરવાળો 1850 થાય છે, અને એનો ગુણાકાર 15 સાથે કરો તો 0 ના 0, 15 પંચા 75, વધે એવી 7, 15 અઠા 120, એમાં 7 નાખો તો 127, વધે એવી 12, 15 એકા 15 ને 12, 16 17 ને 27 થાય છે. 27,750 રૂપિયાની દંડની રકમ થાય 30 દિવસની, બરાબર. તો લખવાનું આમ 30 દિવસ વિલંબ કરે તો 27,750 રૂપિયાનો દંડ ભરવો પડે, બરાબર. કોઈ કાર્ય આપ્યું છે, એ કાર્યની અંદર રોજના 50 રૂપિયાનો ચડતર ચડાવો થાય. પહેલા દિવસે 200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 350 રૂપિયાનો ચડાવો થાય છે. 30 દિવસ સુધી જો ચડાવો થાય તો 30 દિવસના અંતે 27,750 રૂપિયાનો દંડ ભરવો પડે. એકદમ ઈઝી અને સરળ દાખલો છે, 4 માર્કનો દાખલો, મોસ્ટ ટાઈમથી દાખલો છે પરીક્ષામાં. તો આવી રીતે આવા દાખલા તમે ખાસ સોલ્વ કરજો, બરોબર. તો હવે 51મો દાખલો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10નું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ છે, એની અંદર આપણે 51મો દાખલો આવ્યા છીએ, બરોબર. પ્રશ્નપત્ર નંબર 2, એમાં કીધું 125 અવલોકનનો મધ્યક 22.12 છે, ખૂટતી આવૃત્તિ શોધો. વર્ગ અને આવૃત્તિ આપણને આપી છે, બરાબર. આ વર્ગ આપ્યો છે, આવૃત્તિ આપી છે. હવે સૌથી પહેલા આપણે આની મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમત, તો મધ્ય કિંમત શોધવી હોય તો આપણે 0 થી 4, તો 4 ના અડધા થશે 2, બરાબર. પછી 9 અને 5 14, 14 ના અડધા થશે 7. હવે જો તમે 4 9 14 19 24 આ બધા ડિફરન્સ છે, 5 5 નો ડિફરન્સ છે, તો 5 5 આપણે ઉમેરતા જઈએ. તો આ મધ્ય કિંમતની અંદર આપણે 7 માં 5 નાખો તો 12 થશે, એમાં 5 નાખો તો 17 થશે, પછી 22 આવશે, પછી 27 આવશે, પછી 32 આવશે, પછી 37 આવશે, પછી 42 આવશે, બરોબર. આવી રીતે આ આપણી મધ્ય કિંમત આવી. તો મધ્ય કિંમતમાં એ ધારવાનું હોય તો મેક્સિમમ આ વચ્ચેની સંખ્યા છે એમાં આપણે એ ધારીએ છીએ, જેથી કરીને આપણો દાખલો સરળ બને. હવે અહીંયા એક યુઆઈ આવશે, યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h, બરાબર. એમાં એ બરાબર આપણે ધારેલા છે, એ બરાબર આપણે 22 ધાર્યા છે.
અહીંયા આવશે 0 -1 -2 -3 -4 1 2 3 4 રેડી. હવે આપણે FI UI કરવાનું. FI અને UI. FI UI જે છે આ આપણી પાસે FI છે, આ આવૃત્તિને FI કહેવાય અને આ છે UI. તો આનો ગુણાકાર કરી 4 તેરી 12 -12 આવશે, પછી 8 તેરી 24 -24, 12 દુ 24 -24, x ને 1 એટલે -x આવે, પછી 35 અને 0 એટલે 0 આવશે, અને 21 એકા 21 આવશે, અને y ને 2 એટલે 2y આવશે, પછી 6 તેરી 18 આવશે, અને 2 ચોક 8 એટલે 8 આવશે. રેડી. હવે આની કિંમત અને આની કિંમત આપણે બેનો સરવાળો બાદબાકી કરીશું, જેથી કરીને આપણને કિંમત મળી જશે. તો 4 ને 4 8, 9 10 11 12. તો 4 ને 4 8, 9 10, 10 નું 0 અને વધી આવી 1, તો 1 ને 1 2, 2 4 5 6, તો 6 આવશે, અને નીચેની માઇનસ છે, x પણ માઇનસ છે. બરાબર. હવે આપણી પાસે અહીંયા 8 8 દુ 16 ને 17 નો સાતડો, વધી આવી 1 2 ને 3 4 5 6, 2 2 4 5 ને 6 67, અને પ્લસ y 2y છે 2y. તો આ બધાની કિંમત આપણે લખવાની છે. -x છે, +2y છે, અને બરાબર 67 માંથી 60 જાય તો 7 વધે છે, એની આપણે બાદબાકી કરી અને આખું સમીકરણ આપણને મળે છે. બરાબર. હવે આ સમીકરણ જે છે એની અંદર આપણે આને કહેવાય સિગ્મા FI/UI. આનો આપણે ઉપયોગ કરીશું આ દાખલામાં. આપણું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI અને ગુણ્યા h. હવે x બાર આપણી પાસે મધ્યક આપણને આપી દીધો 22.12, આપણે 22.12 લેશું. બરાબર. a બરાબર માહિતીનો ધારેલો મધ્યક 22 છે, અને પ્લસના પ્લસ સિગ્મા FI/UI આપણી પાસે -x + 2y બરાબર -x + 2y અને +7 છે. સોરી, બરાબર તો નહીં આવે, પણ ત્યાં પ્લસ આવશે, કારણ કે આ બધી માહિતી છે તે પ્લસમાં જ આપેલી છે. -x + 2y + 7, -x + 2y + 7 છેદમાં સિગ્મા FI. તો સિગ્મા FI ની કિંમત આપણી પાસે આ શોધવાની છે, અને ટોટલ આપણને આમ તો આપી દીધો છે. સિગ્મા FI નો ટોટલ 125 અવલોકન છે, તો આપણે 125 રાખીએ છીએ. અહીંયા નીચે સિગ્મા FI માં 125 આવશે, અને h બરાબર ડિફરન્સ 5 છે. આ બધાનો ડિફરન્સ 5 5 છે. રેડી. હવે આપણે આ 22 ને આ બાજુ લઈ આવી તો 22.12 માંથી 22 જાય તો 0.12 વધે. રેડી. અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 25 5 125 થાય. બરોબર. હવે એ 25 ને આપણે અંશમાં લાવીએ. આપણી પાસે જગ્યા ઓછી છે એટલે આપણે થોડુંક શોર્ટમાં કરીએ છીએ, નહીતર દાખલો સમાય તેમ છે નહીં. તો 0.12 અને આ 25 અંશમાં આવે, અને બરાબર -x + 2y + 7 આ બધા એમને રહેશે. હવે આનો આપણે કરીએ ગુણાકાર. બરાબર. તો ગુણાકાર કરીએ, આનો -12 છે +25 છે, 12 × 5 = 60, વધે એવી 6, 12 દુ 24, 25 26 27 28 29 30, અને બરાબર -x + 2y + y 7. તો તમને એમ થાય પોઈન્ટ ક્યાં ગયા? તો પોઈન્ટની વિધિ હવે થશે. આ બેનો ગુણાકાર કર્યો, પોઈન્ટ પછી 2 આંકડા છે, તો પોઈન્ટ પછી 2 આંકડા રાખીએ તો 3 આવશે. 25 × 0.12 કરો તો 3 મળે છે. હવે આપણે આ -x ને આ બાજુ લઈએ તો પ્લસ થઈ જાય, 2y આ બાજુ તો માઇનસ થઈ જાય. આ 7 ને ત્યાં જ રહેવા દો, અને આ 3 આમ જશે માઇનસ થશે. x આ બાજુ પ્લસ, 2y માઇનસ, 3 આમ જાય પ્લસ, તો x - 2y બરાબર 7 માંથી 3 જાય છે તો 4. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. બરાબર. આ પહેલું સમીકરણ આવ્યું. બીજું સમીકરણ આપણે જો આ માહિતી જે આવૃત્તિ આપી છે એના આધારે બીજું સમીકરણ મળશે. આમાં આપણે સરવાળો કરશું. 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. તો 27 આવે છે, તો આપણે 27 લખીશું. 27 નો સાતડો, વધી આવી 2 2 ને 3 4 5 6 7 8 87,
અને એક્સ ને વાય છે, જો એક્સ ને વાય આપણે મૂકેલા છે પ્લસ એક્સ પ્લસ વાય, આ બધાનો ટોટલ આપણને આપ્યો છે 125. રેડી? એટલે એ રકમ આપણે લખવાની હોય છે એક્સ પ્લસ વાય પ્લસ 87 એના બરાબર 125 છે. બધાનો ટોટલ 125 આપ્યું છે. 87 પહેલી બાજુ જાય તો 125 માંથી 87 બાદ બાકી કરો તો એક્સ પ્લસ વાય બરાબર 125 માંથી 87 જાય તો આપણને મળે છે 5 6 7 8 મળે, 10 માંથી 8 જાય 2 ને 3 મળે અને પૂરું 38 મળે છે. આ સમીકરણ નંબર 2 છે. રેડી? સમીકરણ નંબર 2. ઓકે, તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. પછી હજી આની ગણતરી બાકી છે તો આ બાજુનું ભૂસીને ગણતરી તમને કરાવું છું. એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે આમાં જે માહિતી આપી છે તે માહિતીના આધારે હજી થોડોક દાખલો આગળ બાકી છે તો દાખલો તમને હું કરાવું. હવે જો આપણને બે સમીકરણ મળ્યા છે તો લખવાનું સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, સમીકરણ 1 અને 2 નો લોપ કરતા. તો લોપની અંદર આપણને ખબર છે કે ભાઈ x પ્લસ વાય બરાબર 38 છે. x અથવા તો પેલું ઉપરનું લખીએ આપણે x માઇનસ 2y અને બરાબર 4 છે અને નીચે છે x પ્લસ વાય બરાબર 38 છે. બરાબર? હવે આ બે ઉડાડવા હોય તો ઉડે ખરા પણ નિશાની બેની જુદી જુદી કરવી પડે. આ માઇનસ થઈ જાય, આ માઇનસ થઈ જાય, માઇનસ થઈ જાય. આ તો એકદમ કોમન વસ્તુ છે. પછી બીજું નંબર 2 આ બે ઉડી જાય તો પ્લસ ને માઇનસ, આ નિશાની છે તે માઇનસ થઈ ગઈ, -2 -1 એક હોય તો -3y થાય. 38 માંથી 4 જાય તો -34 વધે છે. આ 3 છેદમાં જાય. બરાબર? અને માઇનસ વાય 38 માંથી 4 જાય છે, 38 પ્લસ વાય 8 9 10 11 12, 38 છે પ્લસ, સોરી 38 માઇનસ કર્યા, માઇનસ માંથી પ્લસ કર્યા. હા, 38 માંથી 4 જાય 34 વધે. y બરાબર 34 માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3 3 એકા 3 3 એકા 3 એટલે એરાઉન્ડ 11 મળે છે આપણને. બરોબર? હવે આ પણ આપણે જવા દઈએ. y બરાબર 11 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 ની અંદર આપણી પાસે શું છે? x માઇનસ 2y બરાબર 4 આપ્યા છે. તો x ના x માઇનસ 2 y ની જગ્યાએ 11 લખીશું બરાબર 4 આવશે. x માઇનસ 11 દૂને 22 બરાબર 4. x બરાબર 22 આમ જાય તો પ્લસ થાય, 22 ને 4 26 થાય. x બરાબર 26 આવે છે, y બરાબર 11 આવે છે. તો લખવાનું આમ ખૂટતી આવૃત્તિ x બરાબર 26 અને y બરાબર 11. તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો. આવો પણ દાખલો પાઠ્યપુસ્તકમાં ક્યાંય એક્ઝામ્પલમાં અથવા તો સ્વાધ્યાયમાં ક્યાંય આપેલો નથી. ટ્વિસ્ટ કરેલો દાખલો છે. તમે ખાસ 2 વાર 3 વાર જો ગણો તો તમને તરત આવડી જશે. અને આપણી જે ચેનલ છે ને તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બધાનું. તો આ 12મો પ્રશ્ન આપણે છે વિભાગ ડી. બરાબર? પ્રશ્નપત્ર નંબર 2 છે. પ્રશ્નપત્ર નંબર 2 એમાં વિભાગ ડી. આની અંદર આપણે શું કીધું છે? જો આ વર્ગની આવૃત્તિ આપી છે તો એમાં આપણે મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા સંચય આવૃત્તિ ગોતવી પડે. આપણે સંચય આવૃત્તિ લખીશું. સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિમાં જો પેલા આપણે 14 લખવાના, પછી એમાં 56 ઉમેરવાના. તો 6 ને 4 10 વધી આવી 1 5 ને 6 ને 7, એમાં 60 નાખો તો 6 દુ 12 130, એમાં 86 ઉમેરો તો 6 ના 6 8 9 10 11 વધી આવી 1 216 થયા. એમાં 74 ઉમેરો, 6 ને 4 10 7 ને 8 ને 9 290, 62 ઉમેરો, 2 9 10 11 12 13 14 15 352, એમાં 48 ઉમેરો એટલે 400. રેડી? આટલી માહિતી આપણને આપેલી છે.
હવે આમાં સૌથી પહેલા n ના છેદમાં 2 કરવાનું હોય. n બરાબર આપણી પાસે ટોટલ 400 છે, તો 400 ભાગ્યા 2 કરીએ તો આપણને મળે 200. હવે આ 200 જે છે એ સંચય આવૃત્તિમાં ક્યાં આવે જોવાનું, ચેક કરવાનું, ઉપરથી ચેક કરતું જવાનું. તો અહીંયા જો અહીંથી ઉપર ચેક કરો તો 216 ની અંદર 200 આવે છે, બરોબર. એમ તો બધા આમાં નીચે બધામાં આવે છે, તો ઉપરથી ચેક કરતું જવાનું. તો પેલી જે સંખ્યા આવે ને એ આપણી સંચય આવૃત્તિ આવશે, એટલે સંચય આવૃત્તિમાં આમાં 216 આવે છે. અહીંયા આપણે CF આવશે, બરાબર. અહીંયા આવશે F. તો આમાં આ મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે, મધ્યસ્થ બરાબર L પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H, બરાબર. આવી માહિતી આપણને મળે છે. હવે આમાં મધ્યસ્થ વર્ગ, મધ્યસ્થ વર્ગ પહેલા આપણે ગોતવાનો હોય છે. મધ્યસ્થ વર્ગ આપણી પાસે 3000 થી 3500 છે. બોક્સની અંદર 3000 થી 3500 મધ્યસ્થ વર્ગ છે, બરાબર. હવે આમાં જો આની અંદર આપણે કેટલી વસ્તુ છે, તો કે m, પછી l, પછી n ના છેદમાં 2 લખાઈ ગયું, cf, પછી f, પછી h, આટલી વસ્તુ છે. m બરાબર શોધવાનું છે, બરાબર. મધ્યસ્થ l બરાબર આ બેમાંથી નાની જે છે અધસીમા, એ અધસીમા 3000 આપી છે. પછી cf બરાબર મોટી સંખ્યા ઉપરની જે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 130 આપી છે. f બરાબર મધ્યસ્થ વર્ગની પોતાની આવૃત્તિ 86 આપી છે. અને h એટલે ડિફરન્સ એમાં આપ્યો છે 2000 થી 2500, 2500 થી 3000 એટલે 500 નો ડિફરન્સ આપેલો છે. હવે આપણે સૂત્રમાં કિંમત લખીશું. તો L બરાબર આપણી પાસે છે 3000 અને પ્લસ n ના છેદમાં 2, n ના છેદમાં 2 આપણી પાસે 200 છે, માઇનસ CF બરાબર આપણી પાસે 130 છે, F બરાબર આપણી પાસે 86 છે, અને H બરાબર આપણી પાસે 500 છે. હવે આ 300 ના 3000 પ્લસ 200 માંથી 130 જાય તો આપણી પાસે 70 વધે છે, ગુણ્યા 500 એની બાજુમાં આવી જાય, અહીંયા 86, બરાબર. આ 3000 ના 3000 પ્લસ ના પ્લસ. હવે 86 ના અડધા કરો તો અહીં 43 થાય છે, અને 500 ના અડધા કરો તો 250 થાય છે, બરાબર. અને આ બેના છેદ ઉડાડી નાખ્યા આપણે. હવે આ જે છે 43 અહીંયા છેદમાં આવશે, અહીંયા ગુણાકાર કરીએ 0 0, 7 5 35 વધે એવી 3, 7 2 14, 15 16 ને 17, 17500 મળે છે. 3000 ના 3000 પ્લસ ના પ્લસ, 17500 ભાગ્યા 43 કરવાના છે. 17500 ભાગ્યા 43 43. તો 43 નો આપણે કરીએ તો પેલા તો 4 1 4 2 8 4 તેરી 12 ચોકે ચોકે 16, ચારે ભાગ હાલે છે. 4 તેરી 12 ચોકે ચોકે 16 ને 17, 100 ને 172 આવ્યા. 5 માંથી 2 જાય તો 3 વધે, 0 0 પછી તારા 0, તો ભાગ ચાલે નહીં. પછી ઉપર તારા 0, હવે ભાગ ચાલશે. તો 4 8 ચોક 32, 7 ચોક 28, 7 ભાગ ચાલશે. 7 તેરી 21, 7 ની પણ 6 ચાલશે. 6 તેરી 18 વધે 1, 6 ચોક 24 ને 25, 258 મળે છે. બાદ બાકી કરો તો અહીં આપણી પાસે 10 કો લેવાનો, અહીં 9 આવે, અહીં 2 આવે, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4, 2 માંથી 2 જાય તો 0. પછી હવે અહીંયા જો આંકડા પૂરા થઈ ગયા છે તો અહીં પોઈન્ટ મૂકીશું, અહીં 0 ઉતારીશું. 420 આવ્યા, બરાબર. તો અહીંયા 9 ભાગ ચાલશે. 9 9 તેરી 27 2, 9 ચોક 36, 37 ને 38, 387 આવે છે. 10 કો લ્યો, 10 માંથી 7 જાય તો 3, 3 અહીંયા મૂકું છું. અહીંયા 1 હોય તો 10 કો લ્યો, 10 માંથી 8 જાય 2 ને 1 3, 3 આ બાજુ આવશે, અહીંયા 0 આવશે. પછી ફરીથી એક 0 ઉતારીશું. 330 થયા. હવે આપણે જોઈએ તો 4 ચોકે ચોકે 16, 4 5 20, 4 6 24, 387 એવા છે અહીંયા, અને 387 માં 9 એવા છે, તો 8
ચોક 32 અને 7 ભાગ ચાલશે. 7 તેરી 21, 2 7 ચોક 28, 29 30. રેડી? તો પોઈન્ટ પછીના બે જ આંકડાની આપણે જરૂર છે. તો 406.97 મળે છે. હવે આપણે આ વસ્તુની કોઈ જરૂર નથી, એને આપણે ડિલીટ કરીએ. બરાબરના બરાબર 3406.97 મળે છે. તો આપણે આ મધ્યસ્થ બરાબર 3406.97 મળે છે. ઓકે, તો દાખલો ઈઝી છે, પણ અહીં થોડો ભાગાકારમાં ધ્યાન રાખવાનું છે, એટલે બાકીનું બધું એકદમ સરળ છે. તો આપણી ચેનલ છે એને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.